ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલ સૂચિમાં પુષ્પચક્ર માટે વપરાતા કયા શબ્દ લાગુ પડતા નથી તે માટેનો વિકલ્પ પસંદ કરો। નંબર 1 પુકેસર ચક્ર, નંબર 2 સ્ત્રીકેસર ચક્ર, નંબર 3 દલપુજ અને નંબર 4 વજ્રપત્ર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એના માટેના એમસીક્યુની તૈયારી કરીએ છીએ। તો જવાબ આવશે ઓપ્શન નંબર સી 2 અને 4 એટલે કે સ્ત્રીકેસર અને વજ્રપત્ર। ત્યારબાદ નંબર 2 અંડક ભ્રૂણપૂટ તો પરાગાશય માટે ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આવા જ એમસીક્યુ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, મારા અકાઉન્ટને ફોલો કરી દો, અમારા સાથે જોડાઈ જાઓ ફટાફટ। ઓકે, અંડક ભ્રૂણપૂટ માટે તો પરાગાશય માટે સિમ્પલ પરાગર જ આવે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 એક સંપૂર્ણ લાક્ષણિક દ્વિલિંગી અને અધોજાયી પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ચક્રોની ગોઠવણી બહારથી અંદરની તરફ કઈ રીતે થાય છે? સીધી વાત કે પુષ્પચક્ર હોય તો બહારથી અંદર તરફ, તો બહાર વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવું આવે। તો આવો જવાબ છે ઓપ્શન નંબર એ। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 4 પર જઈએ કે ભાઈ એક દ્વિદળી વનસ્પતિ પુષ્પો ધારણ કરે છે પરંતુ તેઓ કદી ફળ અને બીજનું નિર્માણ કરી શકતા નથી। તો ઉપરયુક્ત પરિસ્થિતિ માટે નીચે આપેલમાંથી કયું શક્ય કારણ છે? તો ચોખ્ખી વાત કે દ્વિદળી વનસ્પતિ છે ને ફળનું બીજનું નિર્માણ ન કરી શકે તો એકલિંગી હોય, તો એકલિંગી એટલે દ્વિસદની હોય, તો એક સદની ના આવે અને માદા ધરાવતી ના હોય। માદા પુષ્પ ધરાવે તો ફળ અને બીજનું નિર્માણ થાય અને બંને બી ના આવે, એટલે ચોખ્ખું ઓપ્શન નંબર ડી। ઓકે, હવે બીજી વાત ક્વેશ્ચન નંબર 5 કે પરાગાશયની લઘુ બીજાણુધાનીના સ્તરોમાં સૌથી બહારનું સ્તર અને સૌથી અંદરનું સ્તર અનુક્રમે કયું છે? સિમ્પલ, સૌથી બહારનું સ્તર અધિસ્તર હોય અને સૌથી અંદરનું સ્તર પોષક સ્તર હોય। તો કયું છે? ઓપ્શન નંબર ડી। ઓકે, તો આવા જ વિડીયો માટે જોડાઈ જાઓ અમારી સાથે અને આગળ આપણે આવા જ એમસીક્યુ કરવાના છે।